આગળ જોઈએ આપણે પહેલો અહેવાલ હતો આપણો આદર્શ વિદ્યાલયમાં અમે આદર્શ વિદ્યાલય ખાલી ઉદાહરણ તરીકે લીધું છે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ બરાબર આપણે મેં પહેલાં શું લખ્યું સ્થળ તારીખ પ્રસ્તાવના બરાબર આગળ પ્રસ્તાવનામાં તમે શું શું જોયું શું હોઈ શકે એ બધું તમારે એડ કરવાનું છે બરાબર કાર્યક્રમનું ઉદ્ઘાટન લખ્યું મુખ્ય પ્રવૃત્તિનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ બરાબર અને પછી વિવિધ સ્પર્ધાઓ અને જનજાગૃતિ બરાબર પતી ગયો અહેવાલ બરાબર હવે આગળનું જોઈએ તેમાં શું લખ્યું આપણે સંકલ્પ અને પ્રતિજ્ઞા શું લીધી અને સમાપન બરાબર આ અહેવાલ તમે બેઠો તમારી એક્ઝામમાં આવે લખશો તો તમને 4 ઉપર માર્ક્સ મળી જશે આરામથી બરાબર એને આખો હું 10 જે છે એના માટે હું લઈને આવી છું જે વિડીયો અંત સુધી જોશે એના માટે એક બેનિફિટ છે કે આની પીડીએફ હું એક જગ્યાએ અપલોડ કરીશ એનું નામ હું છેલ્લા રિવીલ કરીશ એટલે આખો વિડીયો તમે જોશો તો તમને છેલ્લા રિવીલ થઈને મળી જશે કે આની પીડીએફ ક્યાં અપલોડ થયેલી છે બરાબર તો તમારે બીજી જગ્યાએ શોધવાની જરૂર નહીં એક્ઝામમાં આ જ વાંચીને જોજો સેમ આમાંથી બી તમને જેટલું યાદ રહે એટલું યાદ રાખો લખો સારા એવા માર્ક્સ તમને મળી જશે બરાબર ચલો આગળનું જોઈએ બીજો ટોપિક શું છે તો કે વાર્ષિક ઇનામ વિતરણ સાંસ્કૃતિક મહોત્સવ બરાબર આદર્શ વિદ્યાલય ઉદાહરણ તરીકે લીધું આમાં બી લખ્યું સ્થળ તારીખ પ્રસ્તાવના આગળ જઈએ સ્વાગત અને ઉદ્ઘાટન કેવી રીતે કર્યું સાંસ્કૃતિક કાર્યક્રમ રમઝમ આવી રીતે ટોપિક પાડીને લખશો ને તો એક્ઝામિનરને શું લાગશે તમે બહુ જ સરસ લખ્યું છે તમને બને એટલા ફૂલ માર્ક્સ એ આપી દેશે બરાબર ઇનામ વિતરણ સમારંભ આગળ જોઈએ તો કે મુખ્ય અતિથિનું પ્રવચન અને સમાપન પતી ગયો અહેવાલ બરાબર ત્રીજો અહેવાલ જોઈએ એ ભવ્ય રક્ત શિબિરનો અહેવાલ છે આમાં મેં રક્ત શિબિર માટે 2 ઉદાહરણ તરીકે લીધા છે કે જેને જે ફાવે એ રીતે લખી શકે છે તારીખ બરાબર પ્રસ્તાવના ઉદ્ઘાટન અને મુખ્ય અતિથિ આગળ જોઈએ કાર્યક્રમની વિગતો વિદ્યાર્થીઓનું યોગદાન અને સમાપન પતી ગયું આ થોડું શોર્ટ હતું હવે બીજો જે મેં લખ્યો છે ને થોડું લોંગ છે બરાબર આદર્શ સોસાયટીમાં રેડ ક્રોસ સોસાયટી આપણે વડોદરામાં છે તો કે ઉપક્રમે ભવ્ય રક્તદાન સીમારો અહેવાલ બરાબર સ્થળ તારીખ પ્રસ્તાવના તમે તારીખમાં કોઈ પણ લખી શકો છો એવું જરૂરી નથી કે આ દિવસ પણ હા કોઈ પર્ટિક્યુલર તમને દિવસ કીધું હોય તો એવી રીતે તમારું લખવાનું રહેશે કે કયા દિવસ ઉજવણી થાય છે બરાબર આયોજન પૂર્વ તૈયારી ઉદ્ઘાટન કેવી રીતે થયું સમારોહનું અને મુખ્ય અતિથિઓ કોણ હતા મુખ્ય ગતિવિધિઓ શું થઈ બરાબર વિશેષ આકર્ષણ શું હતું અને સમાપન પતી ગયું બરાબર આ થોડો લાંબો હતો જેને લાંબો લખવાની ઈચ્છા હોય લાંબો લખી શકે છે જેને ટૂંકો લખવાની ઈચ્છા હોય ટૂંકો લખી શકે છે બરાબર પછી આગળનું જોઈએ 5મો સ્નેહભર્યો વિદાય સમારંભ સ્થળ તારીખ પ્રસ્તાવના કાર્યક્રમનું આયોજન સ્મૃતિઓનું ભાથું એટલે પ્રવચનો થોડું ભારે ભાષા યુઝ કરી છે પણ તમને યોગ્ય લાગે એ આમાંથી શબ્દો તમે લઈ શકો છો શિક્ષકોનું માર્ગદર્શન ભેટ અને સન્માન બરાબર અને સમાપન પતી ગયો આગળ જોઈએ આદર્શ વિદ્યાર્થીઓમાં યોજાયેલ વાર્ષિક રમોત્સવ સ્થળ તારીખ પ્રસ્તાવના પતી ગયું આગળ જોઈએ ઉદ્ઘાટન સમારોહ વિવિધ રમતોનું આયોજન પછી આગળ જોઈએ વિજેતાઓ જે છે એમનું સમારોહ કેવી રીતે કર્યું અને છેલ્લા શું થાય કે સમાપ્તિ બરાબર આગળ જોઈએ એવી રીતે જ બધા છે મેં લીધા છે બરાબર 7મું આદર્શ હાઈસ્કૂલ દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા સંભાઈનો અહેવાલ બરાબર 8મો અહેવાલ આપણો શિક્ષક દિનની અનોખી ઉજવણીનો અહેવાલ આની પીડીએફ ઓલરેડી મેં અપલોડ કરી છે એક જગ્યાએ તમે મને જ્યારે તમે આખો વિડીયો જોશો ને તો તમને મળી જશે એનું બરાબર પ્રતિભાવ સમાપન પતી ગયું આવી રીતે જે અહીંયા ટાઇટલ માર્યા છે તમે આ ટાઇટલ એક મિનિટ અહીંયા જે ટાઇટલ માર્યા છે એવી રીતે તમે મારશો ને ઇટ્સ ટુ મચ ગુડ કે તમારા સારા એવા માર્ક્સ ખેંચી શકે છે પછી છે 77માં પ્રજાસત્તાક દિન આન બાન શાન સાથે ઉજવણી બરાબર પતી ગયો બરાબર હવે આગળ હવે આગળ જોઈએ 10મો આપણે રક્ત દિવસનો 2 લીધા હતા એટલે આપણે એક્સ્ટ્રા ઉમેરાશે બરાબર પતી ગયો અહેવાલ આપણો આ હવે આગળનો અહેવાલ જોઈએ 11મો અહેવાલ બરાબર છેલ્લો અંતિમ વિશ્વ માતૃભાષા દિવસ પર બરાબર પતી ગયું આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોવા માટે હમણાં જ મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બીજું કંઈ પણ તમને કોઈ વિષયમાં ઇમ્પોર્ટન્ટ જોઈતું હોય તો જોઈ લેજો મેં ઓલરેડી સાયન્સના વિડીયો અપલોડ કરી દીધા છે સાયન્સના ઈચ ચેપ્ટર વાઇઝ
પછી મેં ગુજરાતીના ઇમ્પોર્ટન્ટ નિબંધો પણ અપલોડ કરી દીધા છે. અને આનું જે છે બરાબર એ મારી ટેલિગ્રામ ચેનલ પર સર્ચ કરજો તો એક્ઝામ ઓરેકલ તમને ઓલરેડી મળી જશે. મારું ચેનલનું નામ જે છે એ જ ટેલિગ્રામ પર ચેનલ પર નામ છે અને લિંક ઓલરેડી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો તમે એના દ્વારા તમે છે ને સર્ચ કરશો તો ત્યાં આગળ તમને નિબંધની આ જે છે જે લખેલો વિસ્તારમાં છે એની PDF પણ તમને મળી જશે. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ.